સુરતના બોમ્બે માર્કેટ વિસ્તારમાં આવેલા એસએમસી કચરા ડેપો પર આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી। છેલ્લા 15થી 20 વર્ષથી શહેરને સ્વચ્છ રાખવાનું કામ કરતા 200થી વધુ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કર્મચારીઓને નવા કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક છૂટા કરી દેવામાં આવતા કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરતના બોમ્બે માર્કેટ એસએમસી કચરા ડેપો પર મોટી સંખ્યામાં કામદારોએ પોતાના હક માટે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ કામદારો છેલ્લા 1.5-2 દાયકાથી સુરતના ઘરે ઘરે જઈને કચરો ઉઘરાવવાનું કામ કરે છે, પરંતુ નવા કોન્ટ્રાક્ટર આવતા જ આ 200થી વધુ કર્મચારીઓને આગામી 25મી તારીખથી નોકરી પર ન આવવા માટેનો ફરમાન સંભળાવી દેવામાં આવ્યું છે। કર્મચારીઓનો આરોપ છે કે તેઓ વર્ષોથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે, તેમ છતાં નવા કોન્ટ્રાક્ટરે માનવતા નેવે મૂકી તેમને છૂટા કરી દીધા છે। એટલું જ નહીં, વિરોધ કરી રહેલા કર્મચારીઓએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેમના શાંતિપૂર્ણ પ્રદર્શનને દબાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા બહારના ગુંડા તત્વોને ડેપો પર બોલાવી તેમને ધમકાવવામાં આવી રહ્યા છે। હાલ તો આ મામલે ડેપો પર પોલીસ બંદોબસ્ત અને તણાવપૂર્ણ માહોલ છે। 200 પરિવારોના મોઢામાંથી કોળીઓ છીનવાતા હવે આ લડાઈ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે જોવાનું રહે છે કે સુરત મહાનગરપાલિકા આ મામલે મધ્યસ્થી કરી ગરીબ કામદારોને ન્યાય અપાવે છે કે કેમ। यहाँ पे जो लोग काम कर रहे हैं 15-20 सालों से, आज उनसे विरोध करना चाह रहे हैं। उन लोग इतना चाहते हैं कि भाई हमारी रोजी रोटी जो चली गई है वो हमारी रोजी रोटी हमको मिले। कहाँ पे जॉब करते हैं ये लोग सब? ये जीडीसी जिगट ट्रांसपोर्ट जो है बॉम्बे मार्केट के पास, वो वहाँ पर लोग जॉब कर रहे हैं। कितने लोगों को मना कर दिया गया है कम नौकरी? से कम 10-12 सुपरवाइजर को और 30-40 मजदूर वर्ग को मना कर दिया है, और जो इसके खिलाफ आवाज उठा रहा है उसको धमकी मिल जा रही है, मारने की धमकी मिलती है, या बता रहे हैं कि आग अगर गाड़ी पे चढ़ते हैं तो हम उतार देंगे। आपकी रोजी रोटी छीनने का काम कर रहे हैं। यहाँ की जो है मैनेजर, जो सेठ लोग हैं, वो यहाँ पे लोगों को तानाशाही कर रहा है। वो हिटलर की औलाद है, यहाँ पे मजदूर को धमकी देने का काम कर रहे हैं। અમારે શેઠને મળવાનું છે, શેઠની પ્રેમથી વાત કરવાની છે ને અમારે કામ પર લાગી જવાનું છે। એ લોકો કહે છે શેઠને બોલાવો, એ લોકો કહે અમને લેડીઝ પોલીસ બોલાવવાના। અમે લેડીઝ પોલીસ બોલાવીને અમને શું કરવાના, અંદર નાખી દેવાના એ લોકો। પણ અમને શેઠ હું કે એ જવાબ સાંભળીને અમે અમારા કામ પર નીકળી જવાના। કેટલા લોકોને ના પાડી દેવામાં આવી છે નોકરી પરથી? 20 તારીખે બધાને ના પાડી દેવામાં આવી છે। લોકો કહે છે કે નવા સ્ટાફ આને મંગાવવાના, તો અમારા જૂના સ્ટાફ કાં જવાના? 25 વર્ષથી અહીંયા નોકરી કરે છે અમે લોકો। અમને વાત સાંભળી છે કે 20 તારીખે બધાને કાઢી દેવાના છે। જેટલા જૂના છે એટલા લિસ્ટ બનાવી મૂક્યા છે એ લોકો, ને અમે અત્યારે શેઠને બોલાવવાની માંગ કરે છે તો એ લોકો અમને લેડીઝ પોલીસની ધમકી બતાવે છે। કોણ છે એ લોકો? આ લોકો છે આ બધા એ શેઠના માણસો આવેલા છે, નવા માણસો આવેલા છે એ બધા। એ પેલા ભાઈ કહે છે કે એમ કે હવે લેડીઝ પોલીસ બોલાવવું પડશે એમ કે।